सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। ભલા ત્યારે શું કરવું જોઈએ ત્યાંથી આપણે મૂક્યું હતું ચિંતન. જ્ઞાનની સિદ્ધિ માટે અને જ્ઞાનની સિદ્ધિ થયા પછી પણ આ બધા જે દોષ છે બધા એને હંમેશા જ્ઞાની પુરુષો એના વ્યક્તિત્વથી દૂર રાખે છે. હંમેશા જ્ઞાની પુરુષો હોય ને બધા એ બધા આનાથી પોતાની જાતને દૂર રાખે છે પેલા સાધન અવસ્થામાં. પછી જ્યારે જ્ઞાન થાય ત્યારે એના માટે આ બધું સહજ થઈ જાય, સિદ્ધ થઈ જાય. પેલા આપણે સાધક હોઈએ તો ગુસ્સો ન કરવો, પછી ખોટું ન બોલવું, બીજી બધી ભૂલોથી બચવું, આના માટે વ્યક્તિએ જાગૃતિ કેળવવી પડે. પણ એકવાર જ્ઞાન સિદ્ધ થાય ને પછી જેના માટે આપણે પ્રયત્ન કર્યો છે એ બધું સહજ થઈ જાય. ત્યારે સમજી લેવું કે જ્ઞાન થઈ ગયું છે. વિના પ્રયત્ને કેવી રીતે આ બધા મૂલ્યનું પાલન થાય? તો તમારી આંખની પાપણ જેમ વિના પ્રયત્ને આમ થાય છે, પોતાની મેળે બંધ થઈ જાય પછી ખુલી જાય, તેમાં તમારો પ્રયત્ન શું? કાંઈ જ નહીં, સહજ સ્વાભાવિક. એવી રીતે આ સહજ સ્વાભાવિક થઈ જાય. હવે એનું કનેક્શન આપે છે કે ભાઈ ધારો કે અમે હજી જ્ઞાનમાં નિષ્ઠા ન મળી હોય તો પછી અમારે આ બધા દોષોમાંથી કેવી રીતે મુક્ત રહેવું? તો હવે એની વાત કરે છે કે સમજાવે છે કે જો ભાઈ એક વસ્તુ એ છે કે તમે બધા કેવા છો તો કે તત્વચિત્ત છો. 57માં શ્લોકમાં એવું બતાવે છે કે તમે બધા તત્વચિત્ત છો. તત્વચિત્ત એટલે શું? તમારા ચિત્તમાં તત્વના સંસ્કારો પડેલા છે. તમે મુમુક્ષુ બન્યા છો, તમે સાધક બન્યા છો, ભલે સિદ્ધ નથી થયા પણ સાધક તો છો જ. તો તમારા મનની અંદર આ તત્વના સંસ્કારો તો છે જ. તો તું તત્વચિત્ત તો છો એટલે કે સર્વથી શ્રેષ્ઠતાનો હેતુ જે આત્મજ્ઞાન છે તે તને પ્રાપ્ત થયું છે. ભલે પ્રતિબંધક સહી પણ તને આત્મજ્ઞાન તો પ્રાપ્ત થયું જ છે. તો હવે એ કહે છે કે જો આત્મજ્ઞાન તને પ્રાપ્ત થયું હોય, આ માર્ગમાં લાગ્યો હો, તો પછી
તો કામ સંકલ્પ આદિકનો ત્યાગ કરવામાં અસમર્થ થઈને તું ધારો કે છોડીશ નહીં, એક બાજુથી જ્ઞાનની પ્રોસેસ ચાલુ રાખીશ અને બીજી બાજુથી કામ, ક્રોધ, દ્વેષ એને પણ તું કન્ટિન્યુ કરીશ, આ બેયને તું કન્ટિન્યુ કરીશ, તો સર્વથી અધમ જે સામાન્ય પ્રાણીઓ જેમાં રચ્યા પચ્યા રહેતા હોય, વિચિત્ર નામ છે પ્રાણીનું, લેવાય એવું નથી, ગારા કીચડમાં જેને બહુ મજા આવતી એવા જે પ્રાણીઓ હોય એ અતિ ભોગી હોય, તો કે એવા પ્રાણીઓને જેમાં રસ પડે છે એમાં તને જો રસ પડશે તો શું થશે, તો કે આ એની તુલ્યતાની આકાંક્ષા કરવા જેવી નથી, આને કમ્પેર કરવા જેવું નથી એવું થશે. એને કહેવાય ને કે સ્થિતિ કોના જેવી થશે, તો કે સંભળી જેવી અથવા ગીધ. ઊંચું કોણ ઉડે સૌથી ઉપર? સંભળી. આમ તો ગીધે ઊંચું ઉડે, પણ એ ઊંચું ઉડતું ગીધ એની નજર નીચે પડેલા મૂળદા ઉપર હોય. તો તત્વજ્ઞાન અને તત્વચિંતનમાં ઉડનારા એ વ્યક્તિત્વનું લક્ષણ જો એ કામાદિક આદિ સંસ્કારોમાં જો એનું મન જયા કરે તો એ તો કેટલું બધું વિચિત્ર લાગે. એટલે કે છે કે આની તો તુલ્યતા બરોબરી પણ કરી શકાય એવું નથી, પણ બુદ્ધિના કામાદિક સકળ દોષનો ત્યાગ કરીને એટલું જ કહું કે બુદ્ધિ આદિકમાં રહેલો, કારણ કે કામ ક્યાં રહીએ, તો કે કામને રહેવાના 3 સ્થળ ભગવાને ગીતાજીમાં બતાવ્યા છે. ક્યાં ક્યાં કામ રહીએ? ઇન્દ્રિયમાં, મનમાં અને બુદ્ધિમાં. આ 3 જગ્યાએ કામ હોય. તો બુદ્ધિમાં કામનો સંકલ્પ છે, મનમાં કામ ભોગના સંસ્કાર છે અને ઇન્દ્રિયોમાં કામનું આકર્ષણ છે. ઇન્દ્રિયો હોય ને એને વિષયનું આકર્ષણ સહજ સ્વાભાવિક હોય. તો કે આવી રીતે 3 જગ્યાએ રહેતો આવા બધા જે દોષ છે બુદ્ધિ આદિકમાં રહેલા કામાદિક સકળ દોષનો ત્યાગ કરવો જોઈએ. શા માટે? તો કે વિષ્ણુ આદિક દેવની પેઠે લોક માત્રને પૂજવા યોગ્ય છે. બસ આટલો ડિફરન્સ છે મહાત્મામાં અને અમહાત્મામાં. આટલો જ ફરક છે. મહાત્મા પૂજનીય શેના માટે છે? તો કે એણે આ બધાનો ત્યાગ કર્યો છે અને એટલા માટે એ પવિત્ર ગણાય. કોઈ દિવસ કોઈનું શરીર પવિત્ર હોય જ નહીં, પણ જે પવિત્રતા છે ને શરીર માટે નથી, એના મન માટે છે, કે એના મનની અંદર આ સંસારીપણાના સંસ્કારોનો ત્યાગ કર્યો છે. તો કે જ્ઞાન માટે અત્યંત જરૂરી છે. તો પછી પ્રશ્ન કરે છે કે કામાદિક મનોદોષ કેવી રીતે ત્યાગ કરો, તેના કોઈ ઉપાય ખરા? 2 લેવલના ઉપાય છે. એક યોગની દ્રષ્ટિએ બતાવે છે અને એક વેદાંતની દ્રષ્ટિએ છે. યોગની દ્રષ્ટિએ પણ બતાવ્યા છે, જેની ચર્ચા આપણે બહુ ડિટેલમાં નહીં કરીએ. વેદાંતની દ્રષ્ટિએ પણ આ બધાનો ત્યાગ વર્ણવ્યો છે. તો કે હા જુઓ ને ભાઈ શું કીધું છે, જો કે સાંભળો. કામ્યાદિ દોષ દ્રષ્ટાદ્યાહ કામાદિન ત્યાગ હેતવઃ. સૌથી પહેલો એનો નિયમ કે કોઈ પણ જગ્યાએ તમારું મન જતું હોય કે જ્યાં તમારે જવા દેવું ન હોય, તો સૌથી પહેલા શું કરો? એની શ્રેષ્ઠતાના, એનું સુંદરતાના જે કંઈ ખ્યાલ છે ને એને છોડી અને એમાં રહેલા દોષને એક્સપોઝ કરો. દોષ દ્રષ્ટિ. જેનો ત્યાગ કરવો છે ને એની દોષ દ્રષ્ટિ નહીં થાય ને તો એ ત્યાગ નહીં થાય. કોઈ પણ ત્યાગ શું કામ થતો નથી? કારણ કે તમને એનો ગુણ દોષી થાય છે. આ છોકરા છોકરીઓ કોલેજમાં ભણતા હોય અને તમે સમજાવો કે ભાઈ અહીંયા ન કરાય, તો એ બધા ગુણ દેખાડશે કે અરે જુઓ કેટલું સરસ છે ને, કેટલું સરસ મને જ્યારે હોય ત્યારે મને છાનો રાખે છે ને, મને મોબાઈલમાં રિચાર્જ કરાવી દે છે ને, કેટલું ધ્યાન રાખે છે ને, જ્યારે હોય ત્યારે મારો ફોન ઉપાડી લે છે ને, ગુણ દેખાડે. દોષ જોવા માટે ઇઝ નોટ રેડી. પેલો નિયમ એનો આપે છે કે જે લોકોએ આમને ત્યાગ કરવો હોય ને એનો કામ્યાદિ દોષ દ્રષ્ટાદ્યાહ, સૌથી પહેલા એમાં દોષનું દર્શન કરો. પછી તો કે ચંદન આદિ પદાર્થોમાં, પછી ક્રોધમાં ઇત્યાદિ બધા આવેશોમાં દોષ દ્રષ્ટિ કરવી
ઇત્યાદિ કામાદિના ત્યાગનું સાધન છે. પેલું સાધન છે દોષ દ્રષ્ટિ કરવી. એનાથી પરતંત્રતાનો અનુભવ થાય, એનાથી સંસ્કારો પડે. અને સૌથી મોટા મોટો દોષ શું છે કામાદિ ભોગોની અંદર? એ ભોગોમાં સૌથી મોટો દોષ શું છે? મન બગડે. સૌથી મોટો દોષ. હા, એટલે એ તો વાંધો નથી, બધા માણસો ને એ બધા એમાં તૈયાર છે કે આખો દી ફ્રીમાં કરીએ શું, નામાં કામ શું જ અમારે. એટલે બીજી વાર ત્રીજી વાર કર્યા કરશો. પણ મોટા મોટો દોષ એ છે કે બ્રહ્મ છે ને, ઈશ્વર છે ને, એની અપ્રાપ્તિ થાય છે. ધેટ્સ ઓલ. બ્રહ્મની અપ્રાપ્તિ એટલે ઈશ્વર તરફની આપણી જે યાત્રા છે ને, એ યાત્રા આપણી અટકી જાય છે. અને સહજ અને સ્વાભાવિક લેવા એ તો શરૂઆતનો સમય હોય, ગધા 25 જેને કહેવાય ને બધા, એ છોકરા છોકરી બહુ એ નેચરલ કહેવાય. પણ વેદાંતની અંદર, અધ્યાત્મની અંદર, ભક્તિની અંદર જે કોઈ વ્યક્તિ આવે ને, એને આનું હેન્ડલિંગ બહુ સારી રીતે સમજી લેવું છે. બહુ સારી રીતે. કારણ કે આ જૂના ગ્રંથકારોએ પ્રકાશ પાડ્યો છે અને મોડર્ન થિંકિંગ મને અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે. આ રીતે નથી કરવામાં આવતું. પણ મુદ્દો સાચો છે, એકદમ પરફેક્ટ છે કે આ બધી વસ્તુ એવી છે. વારંવાર વિચારજો કે હંમેશા આ બધા વસ્તુઓનો ત્યાગ વેદાંતમાં શું કામ કહેવામાં આવ્યો છે, શું જરૂર છે? ખાલી કહેવા પૂરતું કીધું છે કે એનું કોઈ કનેક્શન છે? આ બધા આ જે દોષ છે એ બધા આવે છે મનના લેવલના. તો જ્ઞાન તો તમારી બુદ્ધિમાં થવાનું છે. તો મનના આવે છે એનું કનેક્શન શું છે? પણ કનેક્શન એ છે કે મન અને બુદ્ધિ જ્યારે એક સાથે નહીં ચાલે ત્યારે નિષ્ઠા પ્રગટ નહીં થાય. નિષ્ઠા પ્રગટ નહીં એટલે શું થશે? એ અનંત બ્રહ્મનો અનંત આનંદ છે ને, એ મિસ થઈ જશે. દેખાય અંદરથી જે વ્યક્તિ સ્વસ્થ ન હોય, અંદરથી પોતાના મનની અંદર, બુદ્ધિની અંદર એ બ્રહ્મનું તત્વનું જ્ઞાન હોય, તો એ જે પ્રસન્ન હોય, એ જે સ્વસ્થ હોય, એ જે શાંત હોય, તો એ મન ફર્યા જ કરે. આવેશની વાત કરું, જે લોકો આવેશ જીવન જીવે છે એ લોકો માટે. તો આ બધા વસ્તુ શું કરશે? એ બ્રહ્મ ઈશ્વરની જે પ્રાપ્તિ, જે આપણા જીવનનું લક્ષ્ય છે, તો એ અટકી જશે, એ નહીં થાય. કારણ કે આસક્તિ વસ્તુઓને એ બધું એવું છે કે એ જ્યારે થઈ જાય ત્યારે ખબર નથી પડતી. પછી આપણે જળ ભરતનું એક્ઝામ્પલ જોઈએ, રાજા ભરતનું. તો એમાં બનેલી ઘટનાઓ છે, તો એ ઘટનાથી આપણે જોવાનું એ છે કે ભાઈ એમાં વ્યક્તિએ જાગૃતિ કેળવવી પડે. અહીંથી જતા ઓધો બાગમાં 5 વાગ્યા ચોર આવા બધા સૂતા હોય ચોકીદારો, તો રસ્તો ખુલ્લો છે, ચોકીદાર સૂઈ ગયો, શું થાય? ઇન્દ્રિય રસ્તા ખુલ્લા છે અને બુદ્ધિરૂપી ચોકીદાર સૂઈ ગયો, શું થાય? ઇન્દ્રિય તો વિષયમાં વહી જ જવાની, ચાલી જ જવાની છે. સંયમન નિયમનનો જે વાત છે ને, એને બહુ જે લોકોએ ગંભીર સાધના આદરી છે, અધ્યાત્મને જેને જીવન બનાવ્યું છે ને, એના માટે તો બહુ બહુ ઊંડાણથી અને દ્રઢતાપૂર્વક આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ. અધરવાઇઝ સંસ્કારો છે ને એનું જોડ બહુ જ હોય, ભલભલાને ખેંચી જાય. મોટો માણસ હોય ને એને ખેંચી જાય. એટલે બચવા માટે હંમેશા પ્રાર્થના કરી અને આ પ્રકારની આપણી અંદર આનું વેલ્યુઝ વધારવી, કે જે માણસ આ બધાથી પોતાની જાતને મુક્ત રાખી શકે ને, એ અતિ પવિત્ર બની જાય. અતિ પવિત્ર બની જાય. આ સાધનો મોક્ષનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે કે આ બધાનો ત્યાગ કરવો એ બહુ જરૂરી છે. તેથી તે સાધનોની સારી રીતે શોધ કરીને, એટલે ચિંતન કરીને, એને સ્થિર કરીને, તમારા બુદ્ધિ મગજમાં સ્થિર કરીને, તેનું અનુસરણ કરીને તમે સુખી થાઓ. સુખી ભવા. આશીર્વાદ આપે છે ગ્રંથકાર કે તમે બધા મુમુક્ષુ છો, તો આનું મહત્વ સમજી અને જીવનમાં લાવી અને તમે બધા સુખી થાઓ. અહીં આદિ શબ્દ કરીને ક્રોધ, લોભ, મોહ, ભય વગેરે, જો આ બધા જે બધા આવેશ છે ને, બધા આપણા વ્યક્તિત્વના 3 રંગની વાત ચર્ચા કરવામાં આવી છે. પર્સનાલિટીના 3 કલર: સત્વ, રજસ અને તમસ.
મને લાગે આપણે એકવાર આના ઉપર આપણે આ 16મો અને 17મો અધ્યાય ફરીથી એને રિફર કરવા જેવો છે. એમાં ભગવાને તમસમાંથી રજસ અને રજસમાંથી સત્વ એ ગુણો બદલાવાની ચર્ચા કરી છે અને ફ્રીડમ એ કે મેં મનુષ્યને આપી છે અને એ ગુણોનું બદલાવવું છે ને એ જ્ઞાન નિષ્ઠા માટે અત્યંત જરૂરી છે. આપણા માટે આ પ્રશ્ન છે. હવે પ્રશ્ન કરવા કરતાં આપણા માટે જિજ્ઞાસા થવી જોઈએ કે સ્વામીજી જ્ઞાન થયા પછી પણ નિષ્ઠા કેમ નથી આવતી. તો આ એરિયામાં કામ કરવું જોઈએ આપણે. કારણ કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન તો એનું જેના માટે કહેવામાં આવ્યું છે ને એનું કનેક્શન વારંવાર સમજવા પ્રયત્ન કરવાનો. શ્રવણ શેના માટે છે? તો કે શ્રવણ તો જ્ઞાન થવા માટે છે. પછી મનન શેના માટે છે? તો કે ભાઈ એ શ્રવણ તમે કહો છો પણ મારા અનુભવથી વિરુદ્ધની વાત છે, તો પછી એમાં આટલા પ્રોબ્લેમ ના આવે. તમે આમ કહેતો તો આનું કનેક્શન આમાં કંઈ નથી. એવા બધા જે વિરોધાભાસી તત્વો છે ને એને દૂર કરવા માટે છે મનન. અને નિધિધ્યાસન છે ને એ શું છે? એ સંન્યાસ જીવન છે નિધિધ્યાસન. અને નિધિધ્યાસન છે એ આપણા જૂના જે સંસ્કારો છે ને એને સેટલમેન્ટ માટે છે. તમે અત્યારે જે જીવો છો ને એ તમને ખબર નથી કે તમે માત્ર જીવતા નથી, પણ તમે એક નવા સંસ્કારોને દ્રઢ બનાવો છો અને આગળ જઈને તમારા સંસ્કારો છોડવાના છે. ભોગના સંસ્કારો હોય કે તમે લોભના સંસ્કાર હોય, દ્વેષના સંસ્કાર હોય, આ બધા રાજસિક છે. સત્વ, રજસ, તમસ આ રાજસિક છે. અને જ્ઞાન છે ને એના માટે સત્વ પ્રધાન તમારું મન છે ને એ દિવસ દરમિયાન હોવું જોઈએ. સત્વ પ્રધાન મન, સત્વ પ્રધાન હોવું જોઈએ. આ સત્વ પ્રધાન મન માટેના ઝઘડા છે બધા. સાધના બધી એના માટે જ છે. સત્વ પ્રધાન ભગવાનનું નામ લઈએ, ભગવાનની પૂજા કરીએ, માળા કરીએ, અનુષ્ઠાન કરીએ, પછી શાસ્ત્રનું ચિંતન કરીએ, શ્રવણ કરીએ, સેવા કરીએ. આ બધું શેના માટે છે? સત્વની વૃદ્ધિ માટે છે. અને સત્વગુણ વૃદ્ધ વિકસિત થશે ને તો તમારી અંદર એક સાત્વિક બળ ઉત્પન્ન થશે. ચલું છે ને વાત કઠોપનિષદમાં કે બળ વગરના માણસને આ પ્રાપ્ત થતું નથી. તો બળ એટલે શું? બળ એટલે તમારા સંસ્કારોની વિરુદ્ધમાં ઊભા રહેવાનું સામર્થ્ય. આ શબ્દ સમજાય છે? તમારા સંસ્કારોની વિરુદ્ધમાં ઊભા રહેવાનું સામર્થ્ય. સંસ્કારોનો મતલબ એવો છે કે તમારું મન વર્ષોથી જે વ્યવહાર કરે છે ને જ્ઞાન પહેલા, ઇવન જ્ઞાન મેળા પહેલા એને પેટર્ન છે અને મન એ જ પ્રમાણે વ્યવહાર કરશે. હવે જ્ઞાન થયું એટલે હવે એવો વ્યવહાર ન ચાલે. હવે તમે કંઈક નવું સમજ્યા છો તો નવું સમજદારીને એપ્લાય કરવા જશો ને તો જૂનું માઇન્ડ છે ને એ ઝડપ એક્સેપ્ટ નહીં કરે. તો શું કરવું પડે? અંદરથી ધક્કો આવે, અંદર ધક્કો આવે અને બહારથી એને સ્ટોપ કરી દેવામાં કે નહીં, આ નહીં. ધેટ ઇઝ કોલ્ડ વિવેક. અને એ બધાનો ઉપયોગ ક્રોધ, દ્વેષ, ઈર્ષા આ બધા રજસમાંથી જન્મતા જેટલા બધા આવેશ છે એ બધા આવેશો તમારા સત્વગુણની વિરુદ્ધમાં છે. એટલે સત્વગુણને પ્રગટ નહીં થવા દે. બહુ અતિ તમે કામ કરો ને એ પણ તમારું રજસ પ્રધાન છે. કામ 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 બધી જગ્યાએ માં જાવું ને વાં જાવું ને આ પૂરું કરી નાખો ને આ પૂરું કરી નાખું ને ઓલું મેળવી લઉં ને આમ છોડી દઉં ને. મનનો એક ગુણ છે જેમાં કંઈ ખોટું કંઈ નથી, પણ સમજી લો કે આ ગુણ છે અને રજસ પ્રધાન છે. રજસ પ્રધાન મન છે ને એ વેદાંત નિષ્ઠા માટે નહીં ચાલે. અને કાં શું કરું કે તમારે બહુ કામ કરવું હોય ને તો કામ કરી કરીને ભગવાનને અર્પણ કરી દો. એના સાહેબ કાંઈક અંદર આવે છે ફ્લો, શું કરવાનું? તમે બેસી જ નથી શકવાના, કરવાનો છે તો કરો, કંઈ વાંધો નહીં. રસ્તો શું છે? અંદર જે આવેશ આવે એ પ્રમાણે તમે તમારું જે કર્મ કરવામાં પ્રેશર આવે તો કર્મ કરો, કર્મ કરીને અર્પણ કરી દે. ભગવાન મારા તે થયું નથી પણ જે કર્યું હોય તારા ચરણોમાં અર્પણ. તો નિષ્કામ કર્મ અને પ્રાર્થનાના બળથી તમારી અંદર એક બળ નવું જન્મશે, સાત્વિક બળ. અને એ શું કરશે? તમને તમારા સંસ્કારોની સામે ઊભા રહેશે. તમે નક્કી કરો સવારે ઉઠો ને આવતીકાલે કે આજના દિવસમાં હું ગુસ્સો કરીશ નહીં. જસ્ટ નક્કી કરો આજના દિવસમાં હું ગુસ્સો કરીશ નહીં, જોવા માટે જસ્ટ. અને પ્રસંગ આવશે તમે ખાસ શીખો કે ગુસ્સો શેને કારણે આવે છે, શું થાય ત્યારે ગુસ્સો આવે છે.
કારણ કે ગુસ્સો આવ્યા પછી જે થશે એ બધું સ્વિચ જેવું હશે, મિકેનિકલ. તો ગુસ્સાના મૂળમાં જશો તો હાથમાં પેઇન આવશે, દુઃખ આવશે. અને તમે જુઓ કે ગુસ્સાને રોકી નહીં શકો, પણ તમને જે પેઇન થાય છે ને એ તમે રોકી શકશો. તો ત્યાં રોકવાનું શરૂ કરો. હું એને દુઃખ રૂપે ન લઉં, પણ હું એને ઓર્ડર રૂપે લઈ લઉં, સ્વીકાર લો. આ સ્વીકારની વૃત્તિ છે ને એ પેઇનમાંથી મુક્તિ મળે છે, તમને મુક્તિ કરાવે છે. સ્વીકારની વૃત્તિ, એક્સેપ્ટન્સ અહીંયા કામ આવશે. એટલે પછી તમને ઈર્ષા થતી હોય, કોઈકમાં સારું જોઈને પણ તકલીફ થતી હોય, ઘણીવાર તમને ભય થતો હોય, તો આ બધા રજોગુણમાંથી જન્મેલા બધા આવેશો છે. અને કહે છે કે આ બધા આવેશો સામે તો તમારે લડવું પડશે, એના વગર જ્ઞાનમાં નિષ્ઠા નહીં થાય. મેળવે ઘણા બધા જ્ઞાન. ભગવાનનું એ ગીતાનું વાક્ય છે ને, કશ્ચિન મામ વેદી તત્વતઃ મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતે સિદ્ધયે. આપણે બધા ક્યાં આવી ગયા? યત્ન કરનારાઓમાંથી. હવે યત્ન કરનારાઓ છે એમાંથી કોઈ એક કોણ? તો કે જે પોતાના સંસ્કારોની સામે ઊભા રહેવાનું સામર્થ્ય પ્રગટ કરી ગયો, એ મેચ જીતી ગયો. તો કે છે યોગ વશિષ્ઠ ભાગવત આદિ ગ્રંથોમાં અનેક યુક્તિઓ બતાવી છે. યોગ વશિષ્ઠમાં આની ઘણી બધી યુક્તિ છે, આપણે કરવાનું નથી. યોગ વશિષ્ઠ ગ્રંથ એના માટે જ છે આખો. કામ ક્રોધાદિકના ત્યાગના ઉપાયો દર્શાવ્યા છે. ભાગવતના સપ્તમ સ્કંધમાં કહ્યું છે કે અસંકલ્પા જયેત કામમ ક્રોધમ કામ વિવર્જનાત અર્થાન અનપેક્ષયા લોભમ ભયમ તત્વમ તત્વભાવ અદર્શનાત. શ્રીમદ ભાગવત. નિસંકલ્પ ભાવથી કામને જીતો. નિસંકલ્પ ભાવ એટલે ના નિષ્કામ. નિષ્કામ ભાવથી કામને જીતો. નિષ્કામ ભાવથી કામને જીતો. કામના ત્યાગ કરીને ક્રોધને જીતો. કામ એટલે ઈચ્છા, તીવ્ર ઈચ્છા. ઈચ્છા પૂરી ન થાય. મારી ઈચ્છા છે કે મારા કરવું છે. રાજા જેવું જીવન કોને કહેવાય? એને ટેસ્ટથી મને સવારે આ મનગમતી વસ્તુ હોય, મને કોઈ બોલાવનાર ન હોય, કોઈ ડિસ્ટર્બ કરનાર ન હોય, અને ટેસ્ટથી હું એન્જોય કરું મારા ટાઈમને. એને ઈચ્છા કહેવાય. ત્યાં જ કોઈક આવે છે પણ મારે તમને મળવું છે. એટલે મળવું છે એટલે તમારા પાસે થોડા આવવાના છે. એ આવશે ને પ્રોબ્લેમ લઈને કે મને આ માથાકૂટ થઈ જાય ઘરવાળા સાથે, હવે મારે શું કરું? એટલે હું પૂછું કે ત્યારે જે લગ્ન કે મને પૂછીને ગયો તો કરવા, હવે માથાકૂટ કરવા આવ્યો છે કે હવે પ્રોબ્લેમ છે ને આમ છે ને તેમ છે. તમે કહી રહ્યા તો કહી રહ્યા, હવે મને શું છે? તો કે ના બાપુ એમ ના લે, કે હવે તમે મને સપોર્ટ ને સહારો તો આપવું જ જોઈએ તમારે. હવે ઈચ્છા હોય તમને કે હું સમાચાર જો ને આ જો ને એ સમયે કોકણ આવી જાય ને તમે બેસવું પડે, તો ઈચ્છામાં ઘાત તો થયો ને, કે તમને ઈચ્છા હતી ને તમે ન કરી શક્યા, તમે ન જોઈ શક્યા, તો થયું. બીજું શું? ગુસ્સો આવે કે નહીં? તો કે તમે આવી રીતે તમારો જે સંકલ્પ હોય, તમે જે કરવા માંગતા હો, ઈચ્છા હોય, એ બ્રેક થાય ને, તો જે ઓલા સ્વામીજી જે સ્ટેટમેન્ટ કર્યું ને, મને લાગે તમારે બધા એના પર ધ્યાન કરવા જેવું છે. ખબર નહીં, મને બહુ ગમી ગયું છે સ્ટેટમેન્ટ. ફરીથી એને ચર્ચા કરીશ. 10 જ મિનિટ અમારા સ્વામીજી બોલે છે પરમાર્થાનંદ, જેમાં છેલ્લે બોલ્યા છે એ કે કારણ કે એને દુઃખ થાય અમારે સાંભળવું હતું કે કેવી રીતે દુઃખને જોવે છે. અમારા બધા માટે આદર્શ છે ને, એની ખબર છે કે એને અમે બધા સાંભળીએ છીએ. સાંભળતા બધા પીએ છીએ એને. તમે સાંભળો અમે સાંભળો, ફરક કેટલો છે? તમે કેટલી, મેં તમને બધાને સંભળાયું છે, પણ જે ધક્કો મને લાગ્યો છે ને, મને બીજો કોઈ દેખાડો નહીં. આ લોકો કે આમાં શું છે, સામાન્ય વાત, મને બહુ મોટી વાત લાગી. સ્વામીજી બોલ્યા છે કે સાધક કે જ્ઞાની વ્યક્તિઓએ પોતાના જીવનમાં આવેલી આવી વિકટ ઘટનાઓને આ રીતે જોવી જોઈએ. સ્વાભાવિક રીતે મનમાં છે ને એ ક્યાંક ને ક્યાંક ખૂણીને ખાચરે, ભગવાન સામેનો વિરોધ થશે. આટલું મેં કર્યું, ભગવાન આટલું ન રાખ્યું મારું, આટલી પ્રાર્થનાઓ કરી, આટલું બધું ધ્યાન આપ્યું, તો ભગવાને મારી વાત ના રાખી. એમ મેં ખોટું શું હતું? મેં માગ્યું તો એના માટે, મારા માટે ક્યાં માગ્યું? સમજે કે નહીં, એવું ક્યારેય ન વિચારજો. એ કે હું વિચારું છું, મને અત્યારે હું જોઉં છું કે અત્યારે એક પેઇનફુલ સ્થિતિમાંથી મારું મન પસાર થાય છે. કારણ કે મનગમતી વ્યક્તિની હાજરી ચાલી જાય તો એક પ્રકારનો દુઃખનો એનો અનુભવ થાય કે હાજરી અવેલેબલ નથી. પણ એ જે દુઃખનો અનુભવ છે ને, એ ભગવાને, પ્રકૃતિએ મારા માટે નિર્મિત કર્યું છે.
તો હું સ્વીકાર કરું છું, એમાંથી નીકળું છું, હું આનો સ્વીકાર કરું છું, એક્સેપ્ટ કરું છું. વારંવાર હું મુદ્દા ઉપર આવું છું કે સ્ટ્રગલ, સંઘર્ષ, પેઇન આ બધું છે ને એ અધ્યાત્મની રિયલ યાત્રા માટે જરૂરી છે. એ એક સ્ટેજ આવી જાય ને, એક ગિયર. હવે સમજાય છે કે જૂના જમાનાના બધા, જૂના સમયમાં મહાત્માઓ બધા સ્ટ્રગલ શું કામ સ્વીકારતા? જંગલમાં રહેવું ને, ટૂંકી વ્યવસ્થાઓમાં રહેવું ને, લોકોથી દૂર રહેવું ને, કોઈને વાત સાચી જાણતા કેવી નહીં. એક મહાત્મા કે આપણે શું કામ પણ કહેવું જોઈએ? આપણે જ્ઞાન છે એ કોકને કહીએ તો કોઈને ખબર પડે કે આ જ્ઞાની છે, અને લોકોને ખબર પડે આ જ્ઞાની છે, પછી શું થાય? લાઈન લાગે ને, માન સન્માન મળે, દક્ષિણા મળે, વ્યવસ્થાઓ મળે. તો એને શું કરવું તમારે બધી વ્યવસ્થા? અને એ જોતું હોય તો ગ્રસ જીવન ક્યાં ખોટું હતું? એ ગ્રસ જીવન છે જ એના માટે, પૈસા અને વ્યવસ્થા અને અનુકૂળતા અને બધું કમ્ફર્ટ લાઈફ માટે છે ગ્રસ જીવન. તો તમારું જ્ઞાન, એ ઘણા એવા છુપા મહાત્મા હોય, એક શબ્દ ન બોલે નહીં, ખોલે નહીં, વાતને ખોલે જ નહીં. તમને ખબર ન પડે કે કેટલું જાણે છે. ન તો અખંડાનંદજી માં જ એક્ઝામ્પલ આપ, ટિપિકલ મહાત્મા જોઈ લ્યો. પંજાબની અંદર એક મહાત્મા વેદાંતના ક્લાસ કરતા હતા, અને વેદાંતનો લો ગ્રંથ છે, બહુ ટફ ગ્રંથ છે વેદાંતની અંદર. ખંડન ખંડ ખાદ્ય નહીં, પણ સુરેશ્વરાચાર્યનો એક તાર્કિક ગ્રંથ છે, ભણાવતા હતા સ્વામીજી. તો 4-5 જણા વેદાંત, તો કેટલા પંજાબમાં ઘણા લોકો વેદાંતના અભ્યાસી છે, એ સાંભળતા હતા. સ્વામીજી બહાર બગીચામાં સંભળાતા. એક એવો માણસ આવીને બેસતો, 2 કે 3-4 દિવસ ત્યાં હશે, મેલા ઘેલા કપડાં હોય, દાઢી વધારી હોય ને, સાવ છેલ્લે બેસે અને ક્લાસ આખો સાંભળે ને પછી વહે જાય. એમાં 3જે કે 4થે દિવસે એવું થયું કે સ્વામીજીએ કહેતા અટકી ગયા, કારણ કે અમુક ટોપિક, અમુક જગ્યાએ એવી આવી ટેકનિકલ ગ્રંથ હોય ને, તે તમારી પંક્તિ બેસાડવી પડે. તમને ખબર છે પંક્તિ બેસાડે, આ શબ્દ આવે કે પંક્તિ બેઠતી નહીં, એટલે વિચારો બેસતા નથી. આમાં જે કહે છીએ આપણે સમજાતું નથી. એટલે એ કહેતા એ વક્તા છે, આચાર્ય છે, સંન્યાસી હતા કોઈ, એ અટકી ગયા કે પંક્તિ બેઠ નહીં રહી. ત્યાં ઓલા બોલ્યા પાછળથી, ઓલા मेला गेला वाला महात्मा, महाराज उसका अर्थ ये होता है, आगे जो कहा गया था उसके कनेक्शन में यहाँ पे उसको यहाँ पे बताया गया है. 4 દિવસથી 3 દિવસથી આવતા હતા, મેલા ગેલા કપડા રસાવ, પાછળ બેસે, કઈ બોલે નહીં. અને આ જ્યારે ખબર પડી કે આ ગ્રંથ જે હું ભણાવું છું એ મને સમજાતો નથી, ઓલા મહારાજને ખબર છે, તરત પ્રણામ કર્યા, કહો મહારાજ, ખબર પડી કે એટલે તો ખબર પડે કે આ છે આની પાસે. બીજે દિવસે દેખાણા જ નહીં, વયા ગયા. એક વસ્તુ પકડવા જેવી છે આમાં, પ્રેક્ટિકલ છે, ઇમ્પ્રેક્ટિકલ કાંઈ નથી કહેતો હું, એટલું જ આમાં પકડવા જેવું છે કે એ આવું શું કામ કરે છે, શું કામ? લોકો ઉપરનું કલ્યાણ અને કૃપા કરવામાં પણ નિયંત્રણ રાખવું, એ ભરત પાસેથી નહીં શીખ્યા આપણે? લોકોને તો જોઈ છે, એને તો દુઃખમાં તમે એનું ખાલી સાંભળો ને તો એનું 50% દુઃખ હોય, એને 50% એ કરવા તૈયાર છે. તમે સાંભળો, એ કે જવાબ દેજો, નડો તો કાંઈ વાંધો નહીં, ખભો દો બસ, દેટ્સ ઓલ. તમારો ખભો જોઈએ છે ભાડે રોવા માટે. મહાત્મા કે એમ તમે દેવા છો તો આખી દુનિયા રેડી છે. આ જમાનામાં સાંભળવા કોણ થાય છે અત્યારે? ફ્રીમાં સાંભળશે તો તમને શું, તમને વધુ બે ભિક્ષા મળશે ને, પૈસા દક્ષિણા મળશે ને, અનુકૂળતાઓ મળશે. પણ અનુકૂળતા, પૈસા ને વ્યવસ્થા ને એને ને બ્રહ્મનિષ્ઠાને શું લેવા દેવા, કયો તો? એટલે મહાત્મા હોય ને અંદરથી હટેલા હોય, એ છે ને એની એક કોમન વસ્તુ કે એની અંદર ઓનેસ્ટી પૂરતી માત્રામાં હોય, એની પ્રામાણિકતા હોય ને. આ મહાત્માનું એક લક્ષણ જેવું કે બાકી બધા તો એના પોતાના સંસ્કારોથી એ સાધનામાં લડતા હશે, પણ એક કોમન ફેક્ટર હોય ને, એની પ્રામાણિકતા છે. સાધુ જ્યાં પણ હશે ને ત્યાં એ પ્રામાણિક હશે ને ઓનેસ્ટ. એટલે એ પોતાના જ્ઞાનને બહાર ના પાડે. કહેવાનો મતલબ છે કે આપણે આપણા જીવનમાં જે પણ કંઈ કરતા હોય એના ઉપર આપણી પૂરતી જાગૃતિ હોય, સાધક તરીકે હોઈએ તો આવું જે કંઈ જીવનમાં પેઇન આવે, દુઃખ આવે તો પણ એને સ્વીકારી લઈએ કે ભગવાને અમારા માટે આપ્યું છે,
અને હમણાં જ કોઈકનું એક્ઝામ્પલ મેં જોયું હતું કે એમાં એ કહેતા હતા બેન કે સ્વામીજી એ કે જ્યાં સુધી બધી અનુકૂળતા હોય છે ને ત્યાં સુધી એમાં એનો ત્યાગ કરવાનું મન નથી થતું. એ કે મારી વહુએ જે મને દિવસો દેખાડ્યા છે એ કેટલા માટે જ કે મારી અંદરનું વૈરાગ્ય પાકો થાય, કારણ કે સાધક છે. હવે એની વહુ પાસે ગયા ને પછી જે પ્રશ્ન જે પ્રોબ્લેમ આવ્યો હજી સુધી ખબર નથી કે એની વહુને એના આના બેનથી વાંધો શું, હજી ખબર નથી. આટલા પ્રોબ્લેમ કરી નાખ્યા કે હું એક જ વસ્તુ મારા કંઈક બીજું મને સમજાતું જ નથી શું પ્રોબ્લેમ છે. એક જ સમજાય છે કે ભગવાને મારો વૈરાગ્ય પાકો કરવા માટે મારી વહુને મારી સાથે આવા પ્રોબ્લેમ ઊભા કરી દીધા. હવે બધું છોડી દેવા તૈયાર છું. જો અનુકૂળ હોત તો ન છોડો. એટલે હવે તમે બધા હૃદયમાં લખી રાખો, તમારા જીવનમાં મોટામાં મોટું ગુરુણામ આપી દુઃખ આવે ને ત્યારે માનજો કે ભગવાનની વિશેષ કૃપા થઈ છે. દુઃખમાં દુઃખી થઈને જીવનને પૂરું કરી દેવાનો વિચાર કરવા એને કરતાં બેટર છે કે ભગવાન કરે એ બધું બરાબર. આ દુઃખદ સ્થિતિમાંથી પણ ભગવાન તમારા માટે કંઈક નક્કી કર્યું છે, એમાંથી પસાર થાઓ, દુઃખનો અનુભવ કરો અને જુઓ કે સંસારનું સાચું સ્વરૂપ શું છે. આ સુખ અને અનુકૂળતાઓમાં સંસાર તમે રૂપ નહીં દેખાય, એની પ્રતિકૂળતાઓમાં દેખાડશે. એટલે એને સ્વીકારી લેવો અને એ રીતે તમે જે પણ કંઈ કરો છો એમાંથી નિષ્કામતા, તમારા હૃદયમાં જે બધા આવેશ છે એ બધા આવેશો ઉપરનું નિયંત્રણ એ તમારું લક્ષ્ય હોવું જોઈએ. અને એ શેના માટે? આ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટે. તો સ્વભાવનું પરિવર્તન કેટલું જરૂરી છે? એકવાર એવો ક્લાસ જ રાખવો છે જાહેરમાં તમે નહીં બોલી શકો પણ લખીને મને આપો કે તમારા અંદર તમે શું પ્રોબ્લેમ જુઓ છો. કે તમારા વખાણ તો કેટલી વાર તમારા મોઢે હું સાંભળું છું પણ તમારા પ્રોબ્લેમ, તમારો એક આ પ્રોબ્લેમ છે, તમને પોતાને ફીલ થાય કે ના આ મારો વાંધો છે, આની અમે મારે કંઈક બહાર કરવું, આમાં નીકળવું છે. તો એને શું કહેવાય ખબર છે? એને કહેવાય પ્રામાણિકતા. દોષ હોય એ પ્રોબ્લેમ નથી, કારણ કે નિર્દોષ તો એકમાત્ર બ્રહ્મ છે, બાકી બધા દોષિત છે. પણ એ દોષ મારી અંદર છે ને મારે એમાંથી નીકળવું છે અને મારો ટાઈમ જ એના માટે છે, નીકળવા માટે. કારણ કે તમે એકવાર પાછા વળો ને એટલે તુલસીદાસ થઈ જાઓ. જીવન ગમે તેવું હોય પણ એકવાર તમે પાછા વળવાનો સંકલ્પ કરો કે આઈ હેવ ટુ બી બેક, તમે ઓનેસ્ટ થઈ ગયા. બસ જીવનનો અંત એ તમારા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું તમે 50%. કારણ કે તમે જાગૃત બની ગયા કે હવે આમ આગળ ન જવાય, પાછું વળી જવાય. આ આસક્તિના, મમતા અને આ બધાના માર્ગ છે ને એ સેફ અને સિક્યોર નથી, બેટર બેક, પાછા વળી જાય. તો એ રીતે આ બધા જ આવેશો ઉપર નિયંત્રણ એ આપણું લક્ષ્ય છે અને એને આપણે સૌથી પહેલાં નિસંકલ્પ ભાવનાથી કામને જીતો, કામના ત્યાગ કરીને ક્રોધને જીતો, અર્થ ધન આદિકમાં અનર્થ દ્રષ્ટિ વડે લોભને જીતો. લોભનું લક્ષણ શું? લોભ. લોભનું લક્ષણ શું? લોભ. કારણ કે ચર્ચાઓમાં કામ ક્રોધની બહુ કરી, આપણે લોભની ચર્ચા બહુ નથી કરી. આ લોભ એટલે શું? હે? એ તો આસક્તિમાં આવે. લોભનું એક મોટું લક્ષણ, ઘણા બધા લક્ષણો હશે, સૌથી મોટું લક્ષણ લોભને થોભ નહીં, અલમ બુદ્ધિ નહીં, ઇનફ ઇઝ ઇનફ નહીં. એ દિલ માંગે બસ, આ લોભનું લક્ષણ છે તમારી પાસે. હજી વધારે, હજી વધારે, હજી વધારે, હજી વધારે. હા, લોભ. લોભનો મતલબ છે વધારે ભેગું કરવું. અને વધારે ભેગું તમે ક્યારે કરી શકો? જે હોય એને વાપરી નાખો તો હાલે? હે ભાઈ, જે હોય એને વાપરો તો થોડું કે વધવાનું છે. આ ભેગું કેવી થાય? તમે બધા ગ્રસ્ત, તમે મારે શું કહેવાનું હોય? તમે બધા માહિર છો આમાં. ભેગું કેવી થાય બેન? વાપરવાથી ભેગું થાય કે કરવાથી સંગ્રહ કરવાથી ભેગું થાય? વાપરે વધે. જો તો ખોટી વાતો કરે છે બધે. વાપરે વધે નહીં.
આપણે ઘટે, વાપરવા બચાવો. ગ્રસ્ત માટે તમારા એકાઉન્ટમાં પૈસા ન હોય તો બહુ સારું નહીં, વધુ જ જોઈએ, જરાય સારું નહીં. તમારા એકાઉન્ટમાં પૈસા હોવા જ જોઈએ. અને એ ક્યારે હોય? બચાવી ત્યાં બચાવો છો ને, બધા બધા બહેનો બચાવતા પૈસા, બધા બહેનો પૈસા બચાવે ત્યારે તો આ બધા માથાકૂટ થાય કે જોતો ત્યાર પછી છે કે 200-500 કે હા કાઢ તરત જ, કેમ તો બચાવી રાખ્યા છે. બહેનો માટે ગ્રસ્તા માટે ગ્રસ્તાશ્રમ માટે જરૂરી છે, પણ એક આ એટીટ્યુડ છે ને, એ એટીટ્યુડ તમારે ગોતવો પડશે. તમારી બધાની અંદર હશે તો ખરા, આપણા બધા તમે શું આપણા બધાની અંદર હશે તો ખરા, એને ગોતવો પડશે. અને ગોતી શું કામ? શાસ્ત્રકારો લોભનો વિરોધ કરે છે. વોટ ઇઝ રોંગ? હું ભેગું કરું એમાં વાંધો શું છે? મારા જીવન ભેગું નહીં કરવાનું. લોભનો મતલબ એવો છે કે તમારી પાસે અત્યારે જે થયું એ વધુ એટલા માટે છે કે ભવિષ્યમાં કામ આવશે, ભવિષ્યમાં કામ આવશે. તો જે લોકો ગયા ને એના જોજો. એની એક વ્યક્તિ મને બતાવો કે જે વ્યક્તિ ગયો ને એના એકાઉન્ટમાં કાંઈ ન હોય. માણસ ભેગું કરતો, હમણાં કે આવ્યો હતો વોટ્સએપમાં, માણસ આમ દોડે એકની માંથી બીજે એમ દોડતો તો આગળ જાય ઓલું કરે તે કરે, પૈસા ભેગા કરે, અને એટલા બધા પૈસા ભેગા થઈ ગયા, ઊભો રહી ગયો. હા, ત્યાં તો લાઈફ પૂરી થઈ ગઈ. લાઈફ ઇઝ ઓવર, ફિનિશ. આ લોભ છે ને, સાંભળજો, એક પ્રકારની અસલામતીની ભાવના છે, ઇનસિક્યોરિટી. અને બાળપણમાં આવી જાય. આ પૈસાથી કઈ આ ભાવના દૂર નહીં થાય. અંદર આપણે ખબર નહીં હોય, આપણી અંદર એક પ્રકારની ઇનસિક્યોરિટી, અસલામતીની ભાવના હશે. અને અસલામતીની ભાવના છે ને, એને ઢાંકવા માટે આપણે ભેગું કરીએ છીએ. બધું ભેગું કરવાથી ક્યારેય દૂર, ખબર છે આપણને કે આ બધું ભેગું થવાથી પણ કંઈ બચવાનું નથી કંઈ, પણ તોય ભેગું કરીએ તો કે છડતો નથી. આ છડે નહીં. 5 કુ અમારું વયું જાય. એક બેન કહેતા હતા, સ્વામીજી તમે કહો આ દીકરો જાય ને રોહમાં, સ્વામીજી મારું 5 કુ જાય ને અમારા ગ્રહસ્થી ને તો 4 દી ઊંઘ ના આવી કેમ ને, અને મારો 22 વર્ષનો જવાન દીકરો વહી ગયો, મને રડું ના આવી ગઈ, મને દુઃખ ન થઈ ગયું. મને એ શબ્દ બરાબર ગોઠવા. 5 કુ વયું છે ને લોકો રોવે જ બધા. ખબર પડે કે ગ્રહસ્થી એટલે કોણ? કે જેનું 5 કુ જાય ને 10 દીદી રોવે, એ ગ્રહસ્થી. લોભ છે ને એ ભેગું કરવાના સ્વભાવ વાળો છે. ઇન્ક્રીઝ વર્ક, તમે તમારા જીવનમાં એજન્ડા બનાવો કે મારા જીવનમાં લોભ હશે, મારા જીવનમાં ક્રોધ હશે, દ્વેષ હશે, ઈર્ષા હશે, મારા જીવનમાં કંઈક પ્રોબ્લેમ છે, એને હું દૂર કરું. શું કામ ખબર છે? કારણ કે જેમ જેમ તમે દૂર કરો ને એમ એમ વધુ તમે પવિત્ર થતા જાઓ છો, અને તમે વિષ્ણુનું પદ આશીર્વાદ દેવાને ભૂમિકામાં તમે બનતા જાઓ છો. એટલે આ લોભ છે એ ધન આદિકમાં અનર્થની દ્રષ્ટિ. અમારા આચાર્ય એક અમને બધું સમજાવ્યું હતું કે અમારો આશ્રમ થઈ જાય ને, આશ્રમની અંદર બધી વ્યવસ્થા થઈ જાય ને, બધા બ્રહ્મચારીઓનું આ બેઠા કોઈમ્બતુરમાંથી કોર્સ પૂરો થાય એટલે પછીના છેલ્લા 6 મહિનામાં આ બધા વિચારો આવે કે હવે આશ્રમ કેમ થશે ને, આપણો આ તો પૂજ્ય સ્વામીજી હતા, હવે આપણો કેમ થશે ને, કેમ હાલશે ને, બધી મહિનાના ખર્ચાઓ કેમ નીકળશે ને, પછી પૈસા ભેગા થઈ જાય એટલે આશ્રમ હાલે ને, પછી આશ્રમ હલાવવા માટે પ્રવૃત્તિ કરવાની ને, પ્રવૃત્તિ કરો એટલે પછી વળી પાછું બીજી પ્રવૃત્તિ જન્મશે ને. એ કે તમને ખબર જ નહીં પડે, તમે ટ્રેપમાં આવી જશો. કોટ ઇન ટ્રેપ. ત્યાં એક શબ્દ આવે છે લક્ષ્યામહે, એક ઉપનિષદમાં વાક્ય આવે છે. ત્યારે અમારા આચાર્ય અમને આ સમજાવ્યું હતું કે આ બ્રહ્મચારી ને સંન્યાસી બન્યા પછી પણ એ કે તમને હંમેશા એ કે કવર દેખાશે, કે આજે કેટલું કવર મળે એમ છે, મોટું છે કે નાનું છે, એમ તો કે કામ આવશે. પછી એવી માસ્ટર આવી જશે કે તમારે બધાની કે કવરની બંધ કવર છે, મેં કહ્યું છે એમાં કેટલા છે, તમારું બંધ કવર છે ને, મેં કહ્યું હાથ પકડે આ કવરમાં 101 રૂપિયા હશે, આમાં 251 રૂપિયા હશે. લોભ માત્ર ધનથી ન હોય, લોભ વસ્તુઓથી પણ હોય. લોભ વસ્તુઓથી પણ હોય, લોભ પરિસ્થિતિનો પણ હોય. અનુકૂળ પરિસ્થિતિ આવી ગઈ ને બસ એ જાય જ નહીં.
વેકેશન જ વેકેશન, વેકેશન જ વેકેશન, જાય જ નહીં, અનુકૂળતાઓ જાય જ નહીં. એવું નહીં, એવું નહીં. આ પરિસ્થિતિ, વ્યક્તિ અને વસ્તુઓ એ બદલતા હોય ને એ જ સારા. એક ને એક વસ્તુ લાંબો સમય ન રહી અને એ સારું છે ન રહી. મને ઘણી વિચારે કે ભગવાન આ જીવન આવું કેમ બનાવ્યું છે? આમાં જેટલા બેઠા છે ને આપણે, એક એક વ્યક્તિને જો કે રોજ એક નવો પ્રશ્ન હશે. આ સામાન્ય મૂકી દે બાજુ, એમ તો રોજના એક નહીં 100 પ્રશ્ન હશે. તમે જો તમારા જેમાં 10 પ્રશ્ન જ્યારે ઉઠીને ત્યારે કાલે ન આવ્યો ને એવો પ્રશ્ન આજે આવશે જ ક્યાંકથી આવશે. મોટો પ્રશ્ન આવશે, કાંબળ નથી આવવાની. કાંબળ નથી આવશે તો હૃદયના ધબકારા બે અટકી જાય. કાંબળ નહીં આવે, બધું કામ આપણા ઉપર આવી પડશે. ધડાકો કંઈક થશે. જીવન છે ને આવું જ છે. તમને લાગે કે બસ પૂરું જ થઈ ગયું હોય કે 98% પ્રોબ્લેમ સોલ્વ, એ અટકાવે બેમાં જ, એ બેમાં જ અટકાવશે. ધેટ ઇઝ હાઉ લાઈફ ઇઝ. કમ્ફર્ટ ને આન તેને ભગવાન તમે ગમે તેટલી કમ્ફર્ટ ઊભો કર્યો ને, પ્રકૃતિને ખબર છે કે તમારી મસ્તી કેવી રીતે કરવી, ક્યાં કંઈક ઊભું કરી જ દેશે. એટલે એકવાર સમજી લઈએ કે આને સ્વીકાર લઈએ કે આ લાઈફ છે, આ જીવન છે, અને એમાં આવા બધા પરિવર્તનો, આવું બધું ચેન્જ, આ બધું આવશે ને આવશે. બધું છોડશો ને તોય આવશે. જગત આખું બદલે છે. તમારું કર્મ બદલે કે ન બદલે, ઇવન તમારો પ્રારબ્ધ બદલે કે ન બદલે. શનિ 10 આવે શું કરશો તમે? રોડ ઉપર લઈ આવશે શનિ, ગમે તેવો પોષણ સીધા રોડ ઉપર. શનિ મહારાજ છે, શનિ મહારાજ છે, એ તો એને પોતાનો રૂપ ને રંગ તો બતાવવાના જ છે. અમે સામે જોઈએ કે બીજા કોઈ વ્યક્તિ એ તો દેખાડશે. તો ચેન્જ તો આવ્યા જ કરશે, પરિવર્તન આવ્યા કરશે. એ બધાને તમે સ્વીકારો. અનર્થની દ્રષ્ટિ કરો કે જ્યારે પ્રોબ્લેમ આવે ને ત્યારે એટલું યાદ રાખો છે કે સંસારનું સાચું સ્વરૂપ મારી સામે હવે આવ્યું છે. આજે બધી તમારો વખાણ કરે, તમને બધું અનુકૂળ થઈ જાય, તમને બધી વસ્તુઓ મળી જાય, દીકરો પ્રેમ કરે, તમારી વહુ બેટા તમે જેમ કહો છો એમ કર્યા કરે, તો સમજો કે હજી ભગવાને કૃપા નથી કર્યા. તમે ભગવાનના કૃપાનો અધિકાર નથી બન્યા હજી, કારણ કે તમને બધું અનુકૂળ મળી જાય છે. પેઇન આવે ને, પેઇન, એમાંથી જ નરસિંહ અને મીરા પ્રગટ થાય. કમ્ફર્ટ ઝોનમાં ન થાય. વાતું થાય મોટી મોટી, તુસીબ્રહ્મ થાય. મીરાનો એ ભાવ, એ સાત્વિકતા, મીરાની દિવસ દરમિયાન લાંબા સમય સુધી સાત્વિકતા રહી. એ ડિફરન્ટ, એ પર્સનાલિટી એવી છે કે જેને આપણે ચરણ સ્પર્શ કરવાનું મન થાય. કે સતત મોટા ભાગે સ્વભાવ એનો સત્વ પ્રધાન જીવન છે. કારણ કે એને વેલ્યુઝ, કારણ કે સત્વગુણ હોય ને ત્યાં બધા મૂલ્યો છે ને એ સહજ બને. રજસ અને તમસ હોય ને ત્યાં બધા મૂલ્યનો સંઘર્ષ કરવો પડે, મહેનત કરવી પડે. એટલે કહે છે કે લોભને જીતે અનર્થ દ્રષ્ટિ વડે, અને તત્વ વિચાર એટલે બ્રહ્મ અને આત્માના એકતા ભાવરૂપ વિચાર વડે સર્વ ભયને જીતે. ભયને જીતવા માટે એવું કહે છે કે હું આત્મા છું અને હું બધું જ આત્મા છે. આ બ્રહ્મ વિચાર છે એ નિર્ભયતાનો વિચાર છે. બધું જ બ્રહ્મ છે એવા ભયથી ભયને જીતવાનો, લોભને જીતવાનો, ક્રોધને જીતવાનો અને કામને જીતવાનો. આ ક્યાં કહ્યું છે? આ બધા ભાગવતના 7મ સ્કંદની કથા છે, એમાં બધું વર્ણન છે. વિચાર કરો, આ પંચદશિકાર એ ભાગવતનું કોટેશન લઈને આવે છે. એ વિચાર, પંચદશિકાર એટલે આ વેદાંતની આવી મોટી હાઇટની ચર્ચા કરનારો ટેકનિકલ ગ્રંથ, એમાં એ ભાગવતનું કોટેશન લઈને આવે છે. ભાગવત પણ પ્રમાણ છે, પ્રમાણ માને છે. તો આ પ્રમાણથી કોટ કેવી રીતે કરે? ભાગવતને પણ પ્રમાણ માને છે. ઇટ્સ પ્રમાણ અમારા માટે. મંદ અશાસ્ત્રીય દ્વૈતની ત્યાજ્યતા તથા તેના ત્યાગનો ઉપાય. હવે મનોરાજ્ય એટલે મનમાં ઉઠતા સંકલ્પો. આ તો ઓલા બધા ક્રોધ ને કામ ને આવેશની વાત હતી. હવે સંકલ્પ કેવો છે? સુખ માટેનો સંકલ્પ. એના માટે મનમાં વિચારો, વિચાર, અને વિચારમાંથી પછી કર્મ જન્મે. તો હવે એ આખી પ્રોસેસને સમજાવે છે કે ત્યાજ્યતામ એષઃ કામાદિ મનોરાજ્ય તુ કા ક્ષતિ. આ કામાદિકનો ત્યાગ કરવા યોગ્ય કયા? તેથી તેઓને ભલે ત્યાગ કરાવો, પરંતુ મનોરાજ્યમાં શું ક્ષતિ છે? આ કામ ક્રોધ બધા સમજી ગયા, પણ આ મનોરાજ્ય છે, મનમાં ચાલતા વિચારો છે, એમાં મનની અશાંતિ હોય, એમાં શું તમને વાંધો છે? એમ જો તમે પૂછો, અશેષ દોષ બીજવત ક્ષતિર ભગવતે રીતા.
એમ જો તમે પૂછો તો મનોરાજ્ય સર્વ કામાદિક દોષનું બીજ છે. મનમાં ઉઠતો જે સંકલ્પ છે અને કામના અને ભોગવવા, કારણ કે ભોગવવા માટેની ઈચ્છા છે ને મનની અંદર ઉઠે, તો એ જે તમારા મનની અંદર ઉઠતી જે ઈચ્છાઓ છે ને એ દોષનું બીજ છે. શંકરાચાર્ય ભગવાને આઈ થિંક આ મહાભારતનું એક કોટ શંકરાચાર્ય ભગવાને કહ્યું છે એના ભાષ્યમાં, છાયાબેનના ક્યાંક અધ્યયનમાં આવ્યું હોય તો મહાભારતમાં, કામ જાનામી તવ મૂલમ સંકલ્પાત કીલ જાયસે. આજે ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ એ જે ચર્ચા છે ને, આઈ થિંક ત્યાં જ ભગવાન ભાષ્યકારે કામના સંદર્ભમાં આવી વાત મૂકી છે કે કામ જાનામી તવ મૂલમ, કામનાઓ છે બધી એ કામ કહેવાય, પણ એનું મૂળ શું? એનું મૂળ શું? સંકલ્પાત કીલ જાય છે. સંકલ્પ, આ મારે ભોગવવું છે, સૌથી મોટી ઈચ્છા કે મારે ભોગવવું છે, આઈ વુડ લાઈક ટુ એન્જોય. આ જે ભોગવાની વૃત્તિ છે એ એનું દોષ છે. તેથી ભગવાને ગીતામાં મનોરાજ્ય વિશે સ્પષ્ટ રીતે હવે સીધો ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયનો શ્લોક એઝ ઇટ ઇઝ અહીંયા મૂક્યો છે કોટ કરવા માટે પંચદશિકારે. કયો શ્લોક છે? મનોરાજ્ય વડે થનારી હાનિની પરંપરા ભગવાને વર્ણવી છે. હાનિ, હાનિ એટલે આપણું ક્ષતિ. કેવી જ થાય? તો કે સાંભળો, શરૂઆત ક્યાં થાય ક્ષતિની? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ સમ્મોહા સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભંસાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એ જે આખી જે સીડી બતાવી છે ને એની ચર્ચા બહુ સરસ કરી છે. વિષયોનું ગુણ બુદ્ધિથી ધ્યાન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ થાય છે. સંગાત સંજાયતે કામ, સંગ થાય તમારો, તમને ખાલી જોવાનું મન થાય કે જોઈ આવી. અમારા સ્વામીજી એવી બહુ સ્ટોરી કરતા, અમે લોકો બધા બ્રહ્મચારી ભણતા હોય ને, સ્વામીજી બચાવે કે ધ્યાન રાખજો કે હા ન પાડી દેતા એમને તો જિંદગી કે છાલ ગોટલા નીકળે, એમ કહેતા કે છાલ ગોટલા નીકળી જશે એમ. નાના સ્વામીજી એમ ચિંતા જ નથી, આપણે આ જ લાઈફ જીવી છે. એટલે સ્વામીજી અમે સ્ટોરી કરતા, એ સ્ટોરીનો અર્થ આ જ થાય. તો એકવાર 2 જણા હતા, સિલબિલ પિલપિલ, અને એ લોકો કંઈક એવી દવા પી ગયા તો દવા પીવાને કારણે એ ઉંદર થઈ ગયા. હતા છોકરાઓ માણસ, તો થઈ ગયા ઉંદર, અને ધડા કરતા ઝાડની બખોલમાં પડ્યા અંદર ઉંદર થઈને, તો નીચે આખું નગર હતું ઉંદરોનું. એમાં જે ઘરની સામે આ સિલબિલ પિલપિલ પડ્યા ને, તો એ આ એક રાજ જ્યોતિષી ચુવા હતા, મંગતરામ રાજ જ્યોતિષી, એના ઘરની સામે પડ્યા. ઓલા કે અરે આપણે તો ચુવા થઈ ગયા, કે છે તો માણસ થઈ ગયા, ચુવા જેવા થઈ ગયા, હવે શું કરવાનું, ઉંદર થઈ ગયા આપણે. બાકી હિન્દીમાં સ્ટોરી હતી. જામનગર સામેજી એવી સરસ કરે, એવી સરસ ગમે કઈ સામેજી સ્ટોરી કરો ને ફરી દે, એવી મજા આવે, હસાવતા મને. ભગવાન ખબર છે કે એના દ્વારા સામેજીને શું કહેવા માંગતા. પછી ચુવા થઈ ગયા એટલે મંગતરામના ઘરમાં પડ્યા. એટલે મંગતરામ એની પત્નીને કે દેખો તો જરા કોણ આયા હૈ દ્વાર પે. તો 2 જણા યુવાન ચુવા ઉભા, આઈ અંદર બેસાડ્યા, ને પછી બધું નાસ્તો પાણી બધું કે દે જરા દે, અતિથિ આયે તો કુછ ખાના પીના હો જાય, ખવડાવી પીવડાવ્યું. પછી એની પત્ની, છોકરીની માં હોય એની 2 દીકરી હતી, એક રીટા ને ગીટા, 2 દીકરીઓ એની. એટલે છોકરીની માં હંમેશા જોયા કરે, કોઈક સારો છોકરો જોવે ને તો કે મારી દીકરી અરે આ ગોઠવાઈ જતો કે સાચવશે ને એમ. એટલે એને ઓલા પતિને કે ये अच्छा है, इसको कुछ हम बात करें अपने रीटा गीटा के लिए. तो कि हाँ देखो भगवान जब देते छप्पड़ फाड़ के देते, मैं नहीं बोल रहा था तेरे को, ये भाग्यवान चिंता मत कर, वो आएगा सामने से आएगा, देखो मैं उसका जोश देख रहा हूँ और अभी इसका ग्रह है रीटा गीटा का, ये भगवान ने राजकुमार को भेजा है हमारा. એટલે નાસ્તો બાસ્તો કરાવ્યો, જમાડ્યો, સુવાડ્યા. પછી સાંજના પછી કીધું કે દેખો ભાઈ રાજ જ્યોતિષે તમે આવ્યા છો મારા ઘરે, તો ઓલીને પીરેસન બધા મતી ને 2 છોકરીઓ. એટલે મંગતરામ કે એસા કરો કે આપ તો અચ્છે સ્વભાવ કે રખતે હો, તો એવું કરો કે મારી દીકરી છે રીટા ને ગીતા, તો ઉસકે સાથ આપકી શાદી કર દે. એટલે ઓલા 2 મુંજાણા કે
કે હવે એને ખબર છે કે માણસ છે અમે, તો થઈ ગયા અંદર. એટલે બે જણા અંદર વાત કરે એ कि ये मंगतराम को मालूम नहीं है हम तो आदमी है आदमी, अभी चूहा हो गए, अभी उनकी लड़की के साथ शादी करने की बात कर रहे. तो कि नहीं नहीं मंगतराम हम लोग शादी बात नहीं करेंगे, हम तो ऐसे आए थे. कि नहीं 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 ऐसा नहीं ऐसा नहीं ऐसा नहीं. अभी रीटा गीटा हमारी बच्ची से बातचीत कर लो, मिल लो, बात देख लो उनसे अच्छी तरह से. तो कि नहीं नहीं बोली तो नहीं कि मानस ही हमें. तो कि नहीं 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 हम शादी नहीं कर सकते. तो ऐसा करो शादी मत करो, पर उनके साथ जरा बैठ तो लो, देख तो लो रीटा गीटा के साथ. तो क्या इसमें क्या है, ना बोल देंगे, इसमें क्या है, ना बोल देंगे देखने के बाद. तो ओली बेने तैयार करी, બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈને આવી, બે જણ રૂમમાં બેઠી. એ લોકોનો હોય બ્યુટી પાર્લર ઉંદરોનો. અને પછી આ બે જણા મળવા ગયા અંદર અને મુલાકાત ગોઠવી. તો જોયા પછી ઢૂ 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 ભૂલી ગયા કે માણસ છે. એને રીટા ગીટા ગમી ગઈ અને હા પાડી હતી અમે લગ્ન કરશું કે. હા પાડી હતી એટલે એવી હા પાડી હતી કે બસ હવે તો રીટા ગીટા જ અમારું જીવન છે. એ ભૂલી ગયા કે માણસ છે. પછી કે હવે હવે લગ્ન પાકે થઈ ગયા છે તો સાંજના કે તમે જરા નદી બાજુ અહીંયા ચક્કર મારતા ફરી આવો ચારે જણા. એટલે એ ચારે જણા રીટા ગીટા અને સિલબિલ પિલપિલ એ ચારેય જણા બે જણા એકબીજાના હાથ નાખી અને દરિયા કિનારે નદી કિનારે ફરવા નીકળ્યા. તો ત્યાં એક વિલન આવ્યો. વિલને એક આંખ આમથી પટ્ટી બાંધેલી હતી વિલનની. અને એ વિલને જોયું કે આ કે રીટા ગીટા ભેગું કોણ આવી ગયું છે, કે આપણા ગામમાં આ નવા કોણ આવ્યા છે. कि ये ऐसा कैसा आ रहा है. क्या आखी टीम ने कि चलो दोनों को साथ में लेना है कि वो घूमने निकले. आखी टीम આવી ગઈ, घेर लीधा. देखो रीटा गीटा को छोड़ दो, उनके साथ तो हमारी शादी होने वाली है वरना तेरे को जिंदा नहीं छोड़ेंगे. तो कि नहीं अभी तो शादी हम लोग करेंगे રીટા ગીટા के साथ. અને ઝઘડા થયા બે જણા વચ્ચે, ઓલા મારામારી થઈ. એમાં ઓલાએ જે વિલનને માર્યું ને પેટમાં બેયને મૂકા, દવા બધી નીકળી ગઈ. દવા નીકળી ગઈ. અરે અમે આ ચૂવામાં ક્યાં થઈ ગયા, હવે તો પાછા માણસ થઈ ગયા. અરે આ રીટા ગીટાને ક્યાં આપણને કે ની તો ઉંદરડી હોય કે અમે તો માણા છીએ માણા. એટલે સંગાત સંજાય તે કામ, એ ખાલી જોવા જાય. આ બધા વડીલો હોય ને, બધા વડીલો એ એવા તૈયાર હોય. છોકરાઓ જરા ગીતાજીના ક્લાસમાં ભણતો જાય ને થોડોક, એટલે છોકરાઓ એમ માનશે કે આ લગ્ન નહીં કરે. એટલે એના મમ્મી કહે છે દીકરા તું ભલે ન કરજે, તું ખાલી જોઈ લે. કે જોઈને ના પાડતા આપણે ક્યાં કરવું છે, તું ના જોઈ લે એકવાર. બસ એ જોવા જાય અને પછી કે ઓહો જો હા લાઈફ પાર્ટનર મળતું હોય તો ભગવાન તો એ તો છે જ, એ તો કે જવાનો છે જ નહીં, કે ભેગા મળીને કરશું એમ એમ કરીને હા પાડી દે. સંગાત સંજાય તે કામ, માઇન્ડથી એ ભોગ તરફ ખેંચાય છે. એમાં ખોટું કંઈ નથી. પાછું એક ભગવાને બતાવ્યું છે કે વિષયોનું શબ્દ બરાબર નોંધી લેજો, ગુણ બુદ્ધિથી ધ્યાન કરનારા પુરુષ. એટલે અમારા જામનગરના સામે જ અમને બધું શીખડાવતા કે કોઈ પણ વસ્તુ હોય ને એનો દોષ ગોતી કાઢો. કે તમને જે વસ્તુ ગમે છે ને એમાં દોષ કાઢી લો અને દોષને આગળ રાખશો તો એનો ત્યાગ થઈ શકશે. એનો ત્યાગ થઈ શકશે તો કોણ મળશે? ભગવાન. શેરડીનો રસ વાલો કે ભગવાન વાલો, આઈસ્ક્રીમ વાલો કે ભગવાન વાલો? ખોટાડા. ધ્યાન રાખવા. સંગાત સંસારના જેટલા પણ ભોગ એ આંખથી હોય, નાકથી હોય, કાનથી હોય, એમાં તમારી જાગૃતિ હોવી જોઈએ. યુ શુડ બી એલર્ટ. એ તમારી ઉપર ન બેસી જાય પણ તમારા નિયંત્રણમાં હોય. તમારી સ્વતંત્રતા હોવી જોઈએ, ફ્રીડમ. કારણ કે વિષયોનું ગુણ બુદ્ધિથી જ્યારે ધ્યાન કરશો ને તો એમાં આસક્તિ થશે થશે ને થશે. આસક્તિ. અને તે સંગ, સંગ એટલે આસક્તિ. સંગાત સંજાયતે કામ. સંગ એટલે આસક્તિ. આસક્તિ કેવી થશે? ગુણ બુદ્ધિથી. ગુણ બુદ્ધિનું નામ છે સંકલ્પ. કામ જાનામી તવ મૂલમ સંકલ્પાત કિલ જાય છે. ભોગવવું છે અને શ્રેષ્ઠ છે એટલે એમાં તમે પોઝિટિવ દ્રષ્ટિ રાખો. અને તે કામથી ઈચ્છા જન્મે છે અને તે કામથી જ્યારે કામમાં વિઘ્ન આવે
ત્યારે એમાંથી ક્રોધ જન્મે. ભોગ કરવો હોય, વસ્તુ જોતી હોય કે વ્યક્તિ જોતો હોય, વચમાં જે કોઈ આવે એ ગયો પડ્યો છે એટલે ક્રોધ જન્મે. અર્થાત કોઈ પણ કારણથી તે કામનો ભંગ થાય તો એકદમ ક્રોધ આવી જાય છે. ત્યારે હવે તેના મનોરાજ્યને નિવૃત્તિ કરવાના ઉપાયો ક્યાં તે કઈ બતાવો. હવે આવું બધું થાય તો હવે અમારે બધું છોડવું કેવી રીતે? તેના સાંભળવાના બે ઉપાય છે. એક યોગના માર્ગે છે અને એક વેદાંતના માર્ગે છે. ચેપ્ટર પૂરું અને આના પછી ટોપિકમાં કરી યોગ અને વેદાંત. એમાં યોગનો માર્ગ છે શક્યમ જેતુમ મનોરાજ્યમ નિર્વિકલ્પ સમાધિતઃ સુસંપાદ ક્રમાત સોપી સવિકલ્પ સમાધિના. નિર્વિકલ્પ સમાધિ વડે મનોરાજ્ય જીતી શકાય છે. મનોરાજ્ય જીતવા હોય, મનમાં ઉઠતા સંકલ્પો પર નિયંત્રણ મેળવવું હોય, મનમાં ઉઠતા વિચારો પર નિયંત્રણ મેળવવું હોય તો શું કરવું પડે? નિર્વિકલ્પ સમાધિ લગાવવી પડે. અને નિર્વિકલ્પ સમાધિ પણ કેવી રીતે લાગે? એની પહેલા સવિકલ્પ સમાધિ લાગે. એટલે સવિકલ્પ સમાધિ લગાડો, એના પછી નિર્વિકલ્પ સમાધિ લગાડો. તો આ લગાડવાના કારણે શું થશે? ક્રમે કરીને સુખેથી શ્રમ વિના અનાયાસે તમે આ બધાને જીતી શકશો. આ બધા આવેશો ઉપર તમારું નિયંત્રણ આવશે. આગળના ક્યાં સાધનો આવે? પેલા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિમાં સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. એ માર્ગે તમે ચાલશો તો કે છે કે એનાથી તમારા મનોરાજ્ય, ચિત્તવૃત્તિ નિરોધ યોગ, તમારા ચિત્તમાં ઉઠતા જે વિચારો છે એના ઉપરનું સંપૂર્ણ નિયંત્રણ. નિરોધનો મતલબ તો નિષેધ થાય કે તમારું મન છે એ વિચાર શૂન્ય બને. પણ વિચાર શૂન્ય મન તો એ ટેમ્પરરી હોય, પાછા વ્યવહાર માટે વિચાર તો કરવો જ પડે ને. એટલે ચિત્તવૃત્તિ નિરોધ છે એ એક કન્ડિશનિંગ સ્થિતિ ઊભી કરે, જેનો આપણે એક્સેપ્ટ થાય એવું નથી. પણ પતંજલિ મુનિએ રસ્તો બતાવ્યો છે કે તમારા ચિત્ત છે, એના સંસ્કારો છે, એના વિચારો છે, એ બધું જ શાંત થઈ જાય, એનું નામ યોગ. અને આપણે એમ કહીએ છીએ કે વિચારો છે એ વિચારો હું નથી વિચાર. હું વિચાર ન હોઉં તો વિચાર વિચારની જગ્યાએ છે અને હું તો એનો સાક્ષી છું. આ વેદાંત છે. હું સાક્ષી છું તો વિચાર તરંગની આવે છે અને જાય છે, આવે છે અને જાય છે, આવે છે અને જાય છે. તો એમાં હું મારી આઈડેન્ટિટી ન કરું, એમાં હું પણ ન કરું, તો પછી એ વિચારોથી હું અલગ થઈ જાઉં. તો પછી વિચારો શાંત થાય કે વિચારો આવે, ડઝન્ટ મેટર, ભલે આવે. એમ તમે કહેશો ને તો વિચારો તો બંધ થઈ જશે. પણ નહીં, એક પણ વિચાર મને ના આવવો જોઈએ તો બહુ વિચારો આવશે. એટલે યોગનો માર્ગ એવો છે કે તમે આ નિર્વિકલ્પ સવિકલ્પ સમાધિ કરો. અને તો પછી હવે તમે વેદાંતની દ્રષ્ટિએ તમે કહો તો એના માટે શું કરવાનું છે? તો હવે એના માટે એક જુદો જ ઉપાય બતાવે છે. થોડોક જુદો ઉપાય છે, અને એ ઉપાય કયો છે એ હું તમને હવે ગુરુવારે કહીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.